જય ભગવાન મિત્રો। માં ભગવતીની નવરાત્રિની અંદર અખંડ દીવાનું શું છે મહત્વ, કયા હાથ બાજુ કયો દીવો રાખવો જોઈએ, નવરાત્રિમાં ઘી અને તેલના દીવાનું વિશેષ મહત્વ છે। તો ચાલો આપણે જાણીએ માતાજીને અખંડ દીવાનું મહત્વ। મિત્રો, માતાજીને જ્યારે બે બાજુ તમારે દીવા કરવા હોય તો દીવા કરતા પહેલા એવું કહેવાય છે કે આ રીતે બે પ્લેટની અંદર ચંદન અને સ્વસ્તિક બનાવવાનું જોઈએ અને એની ઉપર તમારે બે દાણા ચોખા અને એમાં પાન મૂકવાના હોય છે। મેં બંને બાજુ પાન મૂક્યા છે। બે દીવા તૈયાર કર્યા છે। દિવ્યા દક્ષિણે ઘ્રતમ અને વામે તૈલમ, એટલે એવું કહેવાય છે કે માતાજીના જમણા હાથ બાજુ આપણે ઘીનો દીવો અને ડાબા હાથ બાજુ તેલનો દીવો કરવાનો હોય છે। માતાજીની જમણી બાજુ ઘીનો દીવો અને ડાબી બાજુ તેલનો દીવો કરવાનો છે। આ દીવામાં ઘી તેલ પૂરી તમે 9 દિવસ સુધી, આ વખતે જો કે દશેરા 10 દિવસના છે એટલે 10 દિવસ સુધી તમે અખંડ દીવો રાખવાથી તમારું કલ્યાણ થાય છે। જો તમે બે દીવા રાખવામાં સક્ષમ ન હોય તો આ રીતે તમે માતાજીને એક દીવો પણ રાખી શકો છો અને એક દીવો પણ કરી શકાય। બે કરો છો તો એનો નિયમ છે કે જમણા હાથે ઘી અને ડાબા હાથ ઉપર તમારે તેલનો દીવો માતાજીને કરવાનો છે। ઘણીવાર એવું બને કે તેલનો દીવો જે છે એ રામ ન થઈ જાય એનું ધ્યાન રાખવાનું। તમારે શું કરવું, તમને એવું લાગે કે રામ થાય છે ત્યારે એ દીવામાંથી જ્યોત પ્રગટાવી અને બીજા દીવા સુધી એને આપણે પ્રગટાવી લેવાનું। જેમ કે હું તમને બતાવું, તમારી પાસે કદાચ અખંડ દીવો આ રીતે હોય તો આ દીવો રામ થાય એવો હોય તો ત્યાં સુધી આપણે આ રીતે બીજો દીવો પ્રગટાવી દેવાનો અને એ દીવાની જ્યોતને પછી ભલે રામ થઈ જાય પણ એને મોટી કરી જ્યોત બરાબર તૈયાર કરી અને આ દીવામાંથી ફરીથી પ્રગટાવી અને પાછું એમાં પ્રગટાવી શકાય। તો આ રીતે તમારે દીવાનું ધ્યાન રાખવાનું છે। જ્યાં સુધી દીવો પ્રજ્વલિત રહેશે અને અખંડ રહેશે તો એવું કહેવાય છે કે આ વખતે માં ભગવતી જે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં આવે છે, હાથી ઉપર સવારી કરી આવે છે, તો આ વખતે અખંડ જ્યોત રાખવાથી તમારું આખું વર્ષ શુભ જશે। જય માતાજી।